તો માવઠાની આફતના કારણે ખેડૂતોને સૌથી વધુ નુકસાનની ભીતિ છે। ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં માવઠું થતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। ખેડૂતોનું કહેવું છે કે વરસાદના પગલે તેઓના પાકને નુકસાન થઈ શકે છે। એટલું જ નહીં પરંતુ વાદળછાયું વાતાવરણ પણ પાકમાં રોગ લાવી શકે તેમ છે। માવઠાએ વધારી ખેડૂતોની ચિંતા। ધરતીપુત્રોની મહેનત પર પાણી। નુકસાનીના માવઠાથી ખેડૂતો ત્રાહિમામ। ઉત્તર ગુજરાતમાં માવઠાના કહેરથી સ્થિતિ ખૂબ જ વણસી ગઈ છે। છેલ્લા 24 કલાકમાં ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં કરા સાથે વરસાદ વરસ્યો છે, જેના કારણે ખેડૂતોના ઊભા પાકને નુકસાન થાય તેવી શક્યતાઓ છે। સાબરકાંઠા અને અરવલ્લી આ બંને જિલ્લાઓની અંદર વાદળછાયું વાતાવરણ રહ્યું હતું। વાતાવરણમાં જે પ્રકારે પલટો આવ્યો, મોડી રાત્રે પણ વરસાદ વરસ્યો હતો કમોસમીએ, ત્યારબાદ વહેલી સવારે પણ કમોસમી વરસાદ અનેક વિસ્તારોમાં વરસ્યો હતો। તો ખેડબ્રહ્મા સહિતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની સાથે કરા પણ વરસ્યા હતા, ને જેના કારણે ખેડૂતોની ચિંતા જે છે તે વધી જવા પામી છે। આજે પણ દિવસ દરમિયાન વાદળછાયું જે છે તે રહ્યું હતું, અને જેના કારણે અનેક વિસ્તારોની અંદર ઠંડક સાથે કમોસમી વરસાદ વરસ્યો, કરા વરસ્યા, જેના કારણે પરિસ્થિતિ એ સર્જાઈ હતી કે રવિ સિઝનની જે તૈયારીઓ કરી હતી, ખાસ કરીને બટાકાનો વાવેતર હોય કે કઠોળ ચણા જેવા વાવેતર હતા, તે તમામ ખેડૂતોને માટે ચિંતા વ્યાપી છે કે પોતાના પાકની અંદર જે મહેનત જે છે તેની ઉપર જાણે કે રોગચાળો પાણી ન ફેરવી દે। આ વરસાદ જે કમોસમી છે તે વરસાદના કારણે નુકસાન ન સર્જાય તે પ્રકારની ભીતિ અને ચિંતા સતાવી રહી છે। કમોસમી વરસાદના કારણે બટાકા, ચણા અને એરંડાના પાકને નુકસાનની ભીતિ છે। ખેડૂતો માની રહ્યા છે કે આવા વાદળછાયા વાતાવરણના કારણે તેઓના પાકમાં રોગ આવી જશે અને પાક સંપૂર્ણ રીતે નાશ પામશે। કરા પડે છે, બટાકા નુકસાન અત્યારે ફૂલ। વાતાવરણ ખુલ્લું કરે તો અનુકૂળ સારું રહે કે આવું આવું રહે તો બટાકાનું નુકસાન છે, ચણામાં નુકસાન છે, એરંડામાં નુકસાન છે, દરેક પાકમાં ત્યાં નુકસાન છે। જીવાત વધ્યામાં મોલો, મચ્છી એ વધે ઠંડાના કારણથી દવા મારે દવા ઉપયોગ ના કરે, એટલે બધું ઘણું બધું કારણ હોય। અત્યારે આ શું પાક વાવ્યો છે, પાકમાં શું પરિસ્થિતિ છે, શું નુકસાન આવ્યું? હાલમાં તો આ દવાની જ પ્રોબ્લેમ, બીજું કોઈ નુકસાન નથી। અને ઉનાવરેત નુકસાન થાય? હા, ઉનાવરેત નુકસાન થાય। માવઠાની આગાહીને લઈ માર્કેટયાર્ડમાં પણ તૈયારીઓ તેજ કરી દીધી છે। રાજકોટના બેડી માર્કેટયાર્ડમાં જણસી પાણીમાં બગડી ન જાય તે માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે। હવામાન વિભાગે રાજ્યભરમાં માવઠાની આગાહી કરી છે, તેને જોતા સાવચેત રાખવી ખૂબ જ જરૂરી છે। રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડના દ્રશ્યો આપને બતાવવા માંગીશ કે જ્યાં અત્યારે તલનો પાક છે તે ખુલ્લામાં પડ્યો છે। જો કે માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોનો દાવો છે કે માવઠાની આગાહીના પગલે જે આગામી જે 2 કલાકમાં જ આ તમામ જે તલનો પાક ખુલ્લામાં પડ્યો છે તેનું વેચાણ થઈ જાય અને સાંજ સુધીમાં આ તમામ પાકનો નિકાલ થઈ જાય તે માટેની વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી છે। રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં હાલમાં જ જે નવા શેડ ઊભા કરવામાં આવ્યા છે ને તેને કારણે જે મગફળી, કપાસ સહિતનો જે પાક છે તે શેડની અંદર ઉતારવા માટેની સૂચના છે તે ખેડૂતોને આપવામાં આવી છે। જો કે હાલમાં જે તલનો પાક છે તે અત્યારે અહીં ખુલ્લામાં પડ્યો છે, તેને જોતા સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે અને આ તમામ પાક છે તેનો જલ્દીમાં જલ્દી નિકાલ થઈ જાય તે માટેની વ્યવસ્થાઓ કરવી ખૂબ જ જરૂરી છે। કેટલાક ખેડૂતો છે, આપણે તેની સાથે વાત કરીએ। શું કહેશો, માવઠાની આગાહી છે, કેટલી મુશ્કેલી? બહુ મુશ્કેલી પડે છે, કારણ કે વરસાદ આવી જાય, કેર આવી જાય તો ઢગલા બહાર પીડાય, એમાં પ્રેશન તો ખેડૂત થાય ને, માન તો ગાદેલી હાંચવેલું ખેડૂત હોય, અત્યારે આ યાર્ડમાં લઈને તો ખુલ્લામાં ઉતરાવે કરે। એટલું જ નહીં, જે જણસી મંગાવવામાં આવે તે જ લઈને આવવા ખેડૂતોને અપીલ પણ કરવામાં આવી છે। મેં મેસેજ દ્વારા વિનંતી કરવામાં આવી છે કે માવઠાના કારણે જે ખેડૂતોને વેચવાની ફરજિયાત જરૂરિયાત હોય એવા જ ખેડૂતો માલ લઈને આવે અને બાકીના ખેડૂતો માલનો 2 દિવસ સંગ્રહ કરી રાખે એવો મેસેજ કરેલ છે। રાજકોટના ધોરાજીમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી બંધ કરવામાં આવી છે। માવઠાની આગાહીને લઈ ખરીદ કેન્દ્રએ આ નિર્ણય લીધો છે। મગફળીનો પાક ન પલળે તે માટે 27 અને 28 ડિસેમ્બરે ખરીદી બંધ રહેશે।
2 દિવસ માટે ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા બંધ કરવામાં આવી છે. નવી સૂચના ન મળે ત્યાં સુધી ખરીદ કેન્દ્રે મગફળી ન લાવવા ખેડૂતોને અપીલ કરવામાં આવી છે. હવામાન અનુકૂળ થયા બાદ જ પ્રક્રિયા શરૂ કરાશે. વરસાદની સરકાર દ્વારા જે આગાહી કરવામાં આવી છે એના અનુસંધાનમાં આજે ખરીદી મગફળીની બંધ રાખવામાં આવી છે. 2 દિવસ માટે બંધ રાખવામાં આવી છે ખેડૂતોના હિત માટે, અને આ માલ પલળી ના જાય અને એના હિસાબે આજે ખરીદી બંધ રાખવામાં આવી છે. ગુજરાત પર હજુ પણ 24 કલાક માવઠાની ખાધ છે. 28 ડિસેમ્બર બાદ જ કમોસમી વરસાદના કહેરથી ગુજરાતને રાહત મળશે. ત્યાં સુધી ખેડૂતોએ સાવધાન રહેવું પડશે. સાબરકાંઠાથી અવનીશ ગોસ્વામી અને રાજકોટથી મોહિત ભટ્ટ સાથે